મિત્રો, જીવનને સંગીતમય બનાવો, જીવનને સંઘર્ષમય બનાવો એટલા માટે છે કે જીવન આપણું અપ્રતિમ હોવું જોઈએ, જીવન દિવ્ય હોવું જોઈએ. કારણ કે બહુ મહાપુરુષોએ, બહુ સાધુ પુરુષોએ જીવન જીવવાની જડીબુટીઓ આપી, જીવન જીવવાનું આપણને જે કથન શીખવાડ્યું એ કાયમ ધન્યવાદ અને વંદનનું ઓલું છે. માટે પરમાત્માની ભક્તિ કરીએ, એ પરમાત્માની દિવ્ય શક્તિમાં રહીએ અને આપણે પરમાત્માને પામી જઈએ. બસ એ જ આપણા જીવનની સંપૂર્ણ સંઘર્ષ ગાથા હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં રહી અને ભક્તોને અખંડ સુખ આપે. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં સભા ભરીને બેઠા હોય, સંતો ભક્તોની જે ઉપસ્થિતિ હોય એમાં શું કહેવું, ઘટે કાંઈ ન ઘટે મારા વાલા. એક વખત ગઢપુરની અંદર ભગવાન સભા ભરીને બેઠા હતા, સ્વામિનારાયણ ભગવાન. ત્યારે સંતો ભક્તો આવીને કે ભગવાન તમારા વિના અમને ગમતું નથી. તો સંતો કે ભગવાનના ચરિત્રો સંભાળો, ભગવાનના ચરિત્રોને યાદ કરો, તમને બહુ આનંદ આવશે, તમને બહુ મજા આવશે. આવી બળભરી વાતો પરમાત્માની આપણા જીવનની અંદર જો એકત્ર કરીએ અને આપણા જીવનની અંદર જો સાર્થક આપણે કરવા માંડીએ તો પરમાત્મા જરાય દૂર નથી. પરમાત્મા આપણી સાથે છે અને આપણી સાથે જ રહેવાને એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાલા ભક્તો, જીવનમાંથી જાય સમજણ, જીવનમાંથી જાય એ પછી જોયા જેવી થાય સમજણ, જીવનમાંથી જાય. જીવનમાંથી સમજણ નીકળી જાય તો બધું જ નીકળી જાય. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. 4 दिन की चांदनी बीते आगे बहुत अंधारी रे, जगत में संत परम हितकारी रे. મહાપુરુષો જે દિવ્ય જીવન આપ્યા છે, મહાપુરુષો દિવ્ય લીલાઓ કરી છે. વાલા ભક્તો, શું કહું એ વાતને, શું કહું એ કથાને. હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન તો જુઓ. વિશ્વામિત્ર કહે કે હરિશ્ચંદ્ર રાજા, હવે કહો તેમ કરશો કે આ ઘડી ભરમાં પોતાની રાજ સત્તા હોપી દીધી. વાલા ભક્તો, આનાથી મોટું તો આ જગતમાં બીજું શું હોય. હરી બજારે એકલા વેચાણા, હરી બજારે એકલા વેચાણા. એમની સત્યની ગાથા અને એમની સત્યતાની ધીરજ, સત્ય માટે જે એમણે ધીરજ રાખીને એ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. વાલા ભક્તજનો, બહુ દિવ્ય, બહુ ભવ્ય આ સમયની સાથે, આ વહેણીની સાથે આપણે જીવવું પડશે. કાયા તો છે કાચનો કટકો, આ કાયા ક્યારે પડી જાય અને આ કાયા ક્યારે ક્ષણભંગુર છે. જીવન એક પરમાત્માની ભક્તિ થઈ જાય, પરમાત્માની શક્તિ મળી જાય. લહેરોं से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. કોશિશ કરવાનું ચાલુ રાખશો તો કોઈ પણ ફિલ્ડની અંદર આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, 5 વર્ષ કેળે પણ આપણી જીત જ થશે, આપણી જીત જ થશે, એમાં કોઈ શંકા નથી. સ્વામિનારાયણ ભગવાન રે, સ્વામિનારાયણ. આપણા અસ્તિત્વ માટે, સમાજની એક પ્રગતિ માટે, માનવ સેવા માટે જ્યાં સુધી આપણે સંઘર્ષ કરતા રહીશું ત્યાં સુધી આપણા જીવનની અંદર એક અસ્મિતા, તેજસ્વીતા, દિવ્યતા, ભવ્યતા, આપણા જીવનની અંદર એક શ્રેષ્ઠતા પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ફરી પરમાત્માનું નામ લઈ, પરમાત્માના જય ઘોષ સાથે આપણે જીવન જીવવું જોઈએ. કારણ કે સમય બહુ ઓછો છે. હવે તો 50-60 વર્ષનું જીવન થઈ ગયું છે. પહેલાં આપણા વડદાદાઓ 100 વર્ષ નિરોગી રહીને જીવતા હતા, એમાંથી આજે સીધો 25 વર્ષનો ઘટાડો આવી ગયો. 75 વર્ષે તો બહુ ઓછા જ લોકો પહોંચે છે. આ બધું આ મહામાયાનો ખેલ છે. એ મહામાયાના ખેલમાં રહી કંઈક સદભાવના કેળવી, કંઈક જીવનને
પરમાત્માને વાલા થઈ એવું કરીએ. બસ માનવ સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા.